ગ્રાહક સાથી 16 ઓગસ્ટ 2025 વોલ્યુમ 6 નંબર 7 ધ્યાન રાખો કે સરખી ડીશ માટે ઓનલાઈન તમે વધારે ચૂકવણી કરો છો. એક, તમે ડિલિવરી એપ્સ પર ફૂડ માટે વધારે ચૂકવણી કરો છો. અત્યારે આપણે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીથી મળતી સુવિધા સાથે જીવન જીવવા માટે ટેવાઈ ગયા છીએ. સ્માર્ટફોન પર ગણતરીના ટેપ કરીને આપણે આપણા ઘરની સુવિધાથી કોઈપણ ચીજ વસ્તુનો ઓર્ડર કરી શકીએ છીએ. એમાં રોજિંદા જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તાજા શાકભાજી અને ફળ ફળાદીથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો અને બૂટ સામેલ છે. હકીકતમાં તમે જે ઈચ્છો છો એ તમામ લગભગ ઓનલાઈન ઉપલબ્ધ છે. ઈ કોમર્સે ઉબર, ઓલા, રેપિડો વગેરે જેવી એગ્રીગેટર એપ્સ મારફતે સ્થાનિક પરિવહન શોધવામાં મદદ કરી અને જીવન સરળ કરી દીધું છે. તમે ઝોમેટો અને સ્વિગી પર તૈયાર ભોજનનું સેવન કરવા ઓર્ડર આપી શકો છો. હવે આપણી આંગળીને ટેરવે અતિ સુવિધા મેળવીને તાત્કાલિક સંતોષ મેળવી શકીએ છીએ. પરંતુ તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે આ સુવિધામાં તમારે વધારે ખર્ચ કરવો પડે છે, જેથી માટે તમે તૈયાર છો કે નહીં અને તમને પરવડી શકે કે નહીં? આપણામાંથી મોટાભાગના લોકો આપણા ફોન પર કશું ઓર્ડર કરતા અગાઉ એના વિશે વિચાર કરતા નથી. ફૂડ ડિલિવરી એપ્સ. આ અંકમાં અમે ઝોમેટો અને સ્વિગી પર ઓનલાઈન ફૂડ ઓર્ડર સાથે સંકળાયેલા ખર્ચને ચકાસીશું. વિવિધ રેસ્ટોરન્ટ બ્રાઉઝ કરવાની, ગણતરીની સેકન્ડમાં ઓર્ડર આપવાની અને તમારા ઘર આંગણે એની ડિલિવરી મેળવવાની સુવિધા ખરેખર વિશિષ્ટ છે. પરંતુ આપણે ખરેખર જે વિચારીએ છીએ એટલી જ ચૂકવણી કરીએ છીએ? વધારે વિચાર કરીએ તો સમજાશે કે સામાન્ય ઉપભોક્તાને એક વાત ઘણીવાર ધ્યાનમાં નથી આવતી. રેસ્ટોરન્ટમાં જઈને ભોજન કરો એની સરખામણીમાં ઓનલાઈન લિસ્ટેડ ડિશોની કિંમત ઘણીવાર વધારે હોય છે. અમે એક અભ્યાસ હાથ ધર્યો. એમાં ઝોમેટો અને સ્વિગી જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ઓનલાઈન કિંમતમાં ફરકના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું, જે રેસ્ટોરન્ટના વાસ્તવિક મેનુ રેટની સરખામણીમાં ઘણીવાર વધારે કિંમત ચાર્જ કરે છે. આ છુપાયેલ ચાર્જ વધારે કિંમતને પારદર્શિતાનો અભાવ દર્શાવે છે, જેથી ઉપભોક્તાઓને નુકસાન થાય છે. કિંમતમાં ફરક માટે કોણ જવાબદાર છે? ફૂડ આઉટલેટ અને રેસ્ટોરન્ટ વચ્ચે વ્યવસાયિક કરારમાં પ્લેટફોર્મને કમિશનની ચૂકવણી સામેલ હોય છે. એની ભરપાઈ કરવા રેસ્ટોરન્ટ એમનું પ્લેટફોર્મ કમિશન ઘણીવાર ફૂડ ડિલિવરી એપ્સ પર કિંમતો વધારીને એનું ભારણ ઉપભોક્તાઓ પર નાખી દે છે. એને વાજબી ઠેરવવા તેઓ ફૂડની ગુણવત્તા જાળવવા માટે વધારે કિંમત રાખી હોવાનો દાવો પણ કરે છે. પરંતુ આ તર્ક ખોટો છે. ડાઇન ઇન ગ્રાહકો માટે રેસ્ટોરન્ટને ભાડું, સ્ટાફનો પગાર, વાતાવરણ અને અન્ય સેવાઓ જેવા વધારાના ખર્ચનું વહન કરવું પડે છે. આવો કોઈ ખર્ચ ઓનલાઈન ઓર્ડર્સમાં નથી લાગતો. હકીકતમાં ડિલિવરી ઓર્ડર્સમાં અતિ થોડા ખર્ચનો સમાવેશ હોય છે. તેમ છતાં ઉપભોક્તાઓને ઓનલાઈન ઓર્ડરમાં એ જ ડીશ માટે વધારે ચાર્જ લાગે છે. એનો અર્થ એ કે ઉપભોક્તાઓ ફૂડની સાથે રેસ્ટોરન્ટનો પ્લેટફોર્મ ખર્ચ પણ ચૂકવે છે. આ રીતે રેસ્ટોરન્ટનું ભારણ ઉપભોક્તા પર આવે છે અને આ અનુચિત રીત છે, જેમાં ઉપભોક્તાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. 2. CERCએ કિંમત સરખામણી સર્વે કર્યો. અમે અમદાવાદમાં 8 ફૂડ આઉટલેટનો સર્વે કર્યો, જેમાં ડાઇનિંગ કિંમતોની સરખામણીમાં ઝોમેટો અને સ્વિગી પર એ જ ડિશ માટેના ચાર્જ સાથે
કરી ડાઇનિંગ મેનુમાંથી વિવિધ ડિશોની કિંમતોની સરખામણી વાસ્તવિક સમયે એમની ઓનલાઈન કિંમતો સાથે કરી. એમાં સતત વધારો અને ગેરમાર્ગે દોરતી કિંમતની રીતો જોવા મળી. આ તફાવતમાં ટેક્સ અને ડિલિવરી ચાર્જ એનો સમાવેશ થતો નથી. આ પ્લેટફોર્મ્સ પર ફૂડ આઇટમની મૂળ કિંમત જ વધારે છે. તેમ છતાં કિંમતમાં ફરક પર ઉપભોક્તાઓ ભાગ્યે જ પ્રશ્ન ઉઠાવે છે. નીચે આપેલું દરેક ઉદાહરણ માત્ર ઉદાહરણ તરીકે અલગ અલગ ફૂડ આઉટલેટના છે. ડિશનું નામ, ડાઇનિંગ કિંમત રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત, ફરક અને ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક. તો પનીર પરાઠા બટર ડાઇનિંગ કિંમત રૂપિયા 190, ઝોમેટો સ્વિગીની કિંમત 300 રૂપિયા, ફરક 110 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 58%. રાજભોગ મઠો 1 કિલોગ્રામ ડાઇનિંગ કિંમત 400 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 500 રૂપિયા, ફરક 100 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 25%. કોથિંબીર વડી ડાઇનિંગ કિંમત 100 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 140 રૂપિયા, ફરક 40 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 40%. 7 ચોકલેટ આઈસ્ક્રીમ સન્ડે ડાઇનિંગ કિંમત 209 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 229 રૂપિયા, ફરક 20 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 10%. સુપ્રીમ ગાર્લિક બ્રેડ ડાઇનિંગ કિંમત 109 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 149 રૂપિયા, ફરક 40 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 37%. ચીઝ વોલ્કેનો પેપી પનીર ડાઇનિંગ કિંમત 299 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 339 રૂપિયા, ફરક 40 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 13%. ચોકો લાવા કેક ડાઇનિંગ કિંમત 119 રૂપિયા, ઝોમેટો સ્વિગીની કિંમત 139 રૂપિયા, ફરક 20 રૂપિયા, ડાઇનિંગ કિંમતથી ટકાવારીમાં ફરક 17%. આ સરખામણી દર્શાવે છે કે ફૂડ આઇટમ અને આઉટલેટને આધારે ફૂડ ડિલિવરી એપ પર એ જ ડિશની મૂળ કિંમત રૂપિયા 20થી રૂપિયા 110 વધી જાય. કિંમતમાં વધારો 10%થી 58% વચ્ચે હોઈ શકે છે. સર્વે કરેલા આઉટલેટ પર આધારિત. આ ઉપરાંત ફાઇનલ બિલમાં પ્લેટફોર્મ ફી, ડિલિવરી ચાર્જ અને ટેક્સ પણ સામેલ હોય છે, જે કુલ રકમમાં વધારો કરે છે. તમારો ઉપભોક્તા અધિકાર જાણો. ઉપભોક્તા સુરક્ષા ધારા 2019ની કલમ 247(1) અંતર્ગત કિંમત વિશે ઉપભોક્તાને ગેરમાર્ગે દોરવાની અનુચિત વેપારી રીત ગણવામાં આવે છે. જો રેસ્ટોરન્ટ ઉપભોક્તાને જાણ કર્યા વિના ડિજિટલ પ્લેટફોર્મ પર ઊંચી કિંમત લિસ્ટ કરે તો એ ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરે છે તથા એનાથી સુમાહિતગાર રહેવાના અધિકાર અને પસંદગીના અધિકારને નુકસાન થાય છે. CERC ઉપભોક્તાની શ્રેષ્ઠ સુરક્ષા માટે લડે છે. CERC એ ભારત સરકારના ઉપભોક્તા વિભાગના સચિવ શ્રી નિધિ ખરે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIના CEO શ્રી G. કમલાવર્ધન રાવને લેખિતમાં કિંમતની આ અનુચિત રીત વિશે જાણકારી આપી અને એમને તાત્કાલિક નીચેના પગલાં લેવા વિનંતી કરી. ડાઇનિંગ રેટથી અલગ ઓનલાઈન મેનુ કિંમતોની ફરજિયાત સ્પષ્ટતા. વહેલામાં વહેલી તકે ઓનલાઈન ફૂડ વેચાણ માટે પારદર્શક કિંમતની રીતો પર માર્ગદર્શિકા જાહેર કરવી. ગ્રાહકને જાણ કર્યા વગર ડિલિવરી પ્લેટફોર્મ પર ઊંચી કિંમત લિસ્ટ કરતી સ્ટોરમાં શું ચાર્જ કરે છે એની પર નજર રાખવી તથા એમની સામે અનુચિત કિંમતની રીતો અપનાવવા કામગીરી કરવી. અમે FSSAI અને ભારત સરકારના ઉપભોક્તા વિભાગને એ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે કે પ્લેટફોર્મ કમિશનનું ભારણ ઉપભોક્તા પર નાખવું અનુચિત છે તથા તમામ પ્રકારની ફૂડ સર્વિસમાં કિંમત પારદર્શક રીતે જળવાઈ રહેવી જોઈએ. 3. ઉપભોક્તા માટે ટિપ્સ. તમે શું કરી શકો? તમે ઓર્ડર નાવ પર ટેપ કરો એ અગાઉ બરાબર વિચાર કરો. જ્યારે ફૂડ એક સમાન છે ત્યારે તમે શા માટે વધારે ચૂકવણી કરો છો? જ્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો ત્યારે તમારા હિતો જાળવવા નીચેના સૂચનો અને રીતો અનુસરો. કિંમતોની સરખામણી. ઓનલાઈન ઓર્ડર અગાઉ રેસ્ટોરન્ટના વાસ્તવિક મેનુ સાથે ઝોમેટો સ્વિગી પર કિંમતોની સરખામણી કરો. અનેક આઉટલેટ તેમની વેબસાઇટ, ગૂગલ મેપ્સ કે સોશિયલ મીડિયા પેજીસ પર મેનુ મૂકે છે. વળી શક્ય હોય ત્યાં ડાઇનિંગ દર અને ઝોમેટો સ્વિગી પર એક સમાન ડિશોની કિંમતોની સરખામણી કરો.
તમને શ્રેષ્ઠ કિંમત મળે એવી પદ્ધતિ પસંદ કરો. ડિસ્કાઉન્ટથી છેતરાશો નહીં. ડિસ્કાઉન્ટ પર જ આધાર ન રાખો. હકીકતમાં કિંમત વધારીને ડિસ્કાઉન્ટ સેટ કરી હોય એવું બની શકે છે. તમારું બિલ ચકાસો. ડિલિવરી ચાર્જ, પ્લેટફોર્મ ફી, પેકેજિંગ ખર્ચ, કરવેરા કે કોઈ અન્ય ચાર્જ વગેરે ચકાસી લીધા પછી અંતિમ બિલ ધ્યાનથી જુઓ. કશું અસ્પષ્ટ હોય તો ચૂકવણી અગાઉ પૂછો. સીધો ઓર્ડર કરો. રેસ્ટોરન્ટમાંથી સીધો ઓર્ડર કરવા વિચારો, જે એમની પોતાની ડિલિવરી સેવાઓ ખાસ કરીને નજીકના આઉટલેટ આપે છે. ઘણી રેસ્ટોરન્ટ એગ્રીગેટર કમિશન ટળી જવાથી ઓછી કિંમત આપે છે કે ડિલિવરી ફ્રી નથી લેતી. ફરિયાદો કરો. જો તમે ઓવરચાર્જ, છુપા ચાર્જ કે ગેરમાર્ગે દોરતી કિંમતનો સામનો કરો છો તો પ્રથમ પ્લેટફોર્મ કે રેસ્ટોરન્ટને સીધી ફરિયાદ કરો. તમામ વાતચીત અને સ્ક્રીનશોટનો રેકોર્ડ રાખો. જો સમાધાન ના થાય તો તમે તમારી ફરિયાદનું સમાધાન લાવવામાં મદદરૂપ થતી CERC જેવી સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો. તમે ઉચિત ઉપભોક્તા મંચો કે ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ મારફતે કાયદેસર પગલાં પણ લઈ શકો છો. સરળ ફરિયાદો માટે હવે રેસ્ટોરન્ટને FSSAI QR કોડ દર્શાવવો જરૂરી. આ મહિને જાહેર થયેલી નવી સૂચના મુજબ FSSAIએ હવે રેસ્ટોરન્ટને કાફે, ધાબા અને સ્ટ્રીટ સાઇડ ઇટરી સહિત ફૂડ આઉટલેટને QR કોડ દર્શાવવાનું કહ્યું છે. આ QR કોડ ફૂડ સેફ્ટી કનેક્ટ એપ સાથે લિંક થાય છે અને ઉપભોક્તાઓને ફૂડ સલામતીની સમસ્યા તાત્કાલિક જણાવવાની સુવિધા આપે છે. આ રીતે ઉપભોક્તાઓ માટે ખાદ્ય પદાર્થોની સલામતી, સ્વચ્છતા અને ગેરમાર્ગે દોરતા પ્રોડક્ટ લેબલ વિશે ફરિયાદો કરવાનું સરળ બનશે. QR કોડ પ્રવેશદ્વાર, બિલિંગ કાઉન્ટર કે ડાઇનિંગ વિભાગો જેવા સરળતાથી દેખાય એવા એરિયામાં મૂકવો પડશે. ગ્રાહકો એમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને QR કોડ સરળતાથી સ્કેન કરી શકે છે. તેઓ એપ પર પહોંચશે જ્યાં તેઓ ફરિયાદ કરી શકે છે. એકવાર એપ પર ફરિયાદ થયા પછી એ ઝડપથી સમાધાન માટે ઓટોમેટિક રીતે ઉચિત નિયમનકારી સત્તામંડળ પાસે પહોંચી જાય છે. એપ યુઝર્સને સ્વચ્છતા અને સલામતીના ઉલ્લંઘનની સાથે ફૂડ આઉટલેટ અધિકૃત રીતે નોંધાયેલું છે કે નહીં તેમજ લાયસન્સ ધરાવે છે કે નહીં એ ચકાસવા મદદરૂપ થાય છે. સંપાદકીય ટીમ: ચેરમેન CERC ડૉક્ટર સુનિલ પારેખ, ચેરમેન CERS વોલ્ટર વિયેરા, ચેરમેન ટોર્ચ પ્રફુલ અમીન, CEO અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર 801, સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ: શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર: આનલ દવે.